જય ભીમ જય સવિધાન મિત્રો. રંજનબેન પટેલે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા ઘરવાળાને 3 થી 4 વર્ષ થયા કોઈ બહારની સ્ત્રી સાથે લફડો છે અને તેના વિશે જાણવા માટે તે મનસુખભાઈ રાઠોડને કોલ કરે છે અને તેની પત્નીને તો રંજનબેનને તો કોઈ પણ તેની સાથે સંબંધ છે નહીં. તે ના વિશે તમારું કેવું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો જુઓ. હા હા, પણ હું વસ્ત્રાલથી બોલું છું. તમે એક ભાઈએ નંબર આપ્યો છે તમારો. હા મારા હસબન્ડને શું લગભગ 8-10 વર્ષથી બહાર અફેર છે. કઈ સમાજમાંથી બોલો? શું કહો છો? આપણે કઈ સમાજમાંથી બોલો? કયા સમાજમાંથી? એમ હા પટેલ. લેવા પટેલ? નહીં, કેપી પટેલ. હે કડવા પટેલ. કડવા પટેલ. ક્યાં રહ્યો છો? હું અહીંયા વસ્ત્રાલ રહું છું હા અને એમનો જોબ છે ને આપણે બાવડા જે રહ્યું ને સરખેજ ચાંગોદર હા એમાં કંપનીમાં નોકરી કરે છે. મારા મમ્મી પપ્પા તો બીજો કોઈ સપોર્ટ નથી આપણે, બરાબર ને? તમારો અને પેલા સપોર્ટ નથી? હા, પેલા બી 2-2 વર્ષ મૂકીને આવી રીતે જતા રહે છે અને પછી આવે છે ને પાછા જાય છે ને એવું બધું છે. તો એના માટે વાત કરવી હતી, કારણ કે હું મારો બાઇક કે એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે ને આવડતું બી નથી મને. હા તો એ ભાઈ એવું કહેતા હતા કે એ લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એમ. કેમ નહીં? એટલે આ તમારા ઘરવાળાને હા, તમારું નામ શું કીધું? મારું નામ રંજન પટેલ. હા, એટલે અત્યારે તમારા ઘરવાળા મેળ કરવા માટે કરવાનું શું કરવું એમ? મેળ નથી કરવાનું, એમને બહાર અફેર છે ને હા અને અત્યારે ક્યાં આગળ છે, 2-2 વર્ષ ક્યાં રહે છે ને એની ખાલી તપાસ કરાવવાની છે. હા કારણ કે છોકરો ફોટો છે? આ ફોટો છે ને. યુટ્યુબ આવે છે એ પછી તમારે કરવું. શું કહો છો? એ આ તમે જે કઈ વાત કરો ને એ બધું યુટ્યુબ માં આવે, એ તમારી મંજૂરી હોય તો થાય. હા, એટલે કઈ રીતનું હોય છે મને કહો. એમાં શું છે કે તમે એનો ફોટો નાખ્યો પણ જ્યાં રહેતા હોય અહીંયા બધા તો સોશિયલ મીડિયામાં આવે એટલે ખબર પડે ને કે અહીંયા રહીએ છીએ. એવી રીતનું હોય એમ? તો હા, મને ખબર નથી પડતી, બરાબર. આ બધું હું ખાલી 7 ધોરણ જ ભણી છું હા એટલે મને આ બધામાં ઓછી ખબર પડે છે એમ. તમારા બાળકો છે કઈ? હા, 12 વર્ષનો બાબો છે મારે. એક? હા, એક બાબો છે. ઓકે. એટલે એ અત્યારે બીજા અફેર કરીને બીજા ભેગું રહે છે? હા, છેલ્લા 8-10 વર્ષથી છે પણ મારો શું સપોર્ટ હતો નહીં કોઈનું, એટલે ઘર બાર કઈ છે નહીં બીજી જગ્યાએ, બરાબર. જેમ તેમ કરીને મેં સહન કર્યું છે પણ છોકરો મારો થઈ ગયો છે 12 વર્ષનો. હા એને સ્કૂલની ફી કે એવું બધું કઈ આપી નથી, ઘરનો ખર્ચો બી નથી આપ્યો. મેં સોનાની અંગૂઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું હા અને હમણાં સ્કૂલ બી એની ખુલી જશે. 80-90 હજાર પગાર છે હસબન્ડનો, હા પણ પૈસા બિલકુલ નથી આપતા. અને ભરણ પોષણનો કેસ દાખલ કરવા હું પરમ દિવસે ગઈ કે બેની એડ્રેસ એમનું નથી, તો એડ્રેસ વગર તો શું કરવાનું એમ. નથી? ના, બિલકુલ નથી. એ એ ક્યાં ક્યાં છે ને ગામના છે એ તમારા? પણ મૂળ ઈ ક્યાં ગામના? આપણે ચાણસમાં જોડે વડાવલી જોયું તમે? માણસમાં જોડે ઈ ક્યાં આવ્યું? એ મોઢેરા ને ચાણસમાં બેચરાજી જોયું? હા મહેસાણાથી છે ને 1 કલાકનો રસ્તો થાય અમારું ગામ. હા હા હા, એ બાજુ આવી. મળી જાય. તો હેલ્પ મળે તો સારું છે. એટલે ભાઈ એક મળ્યા હતા ને અહીંયા રામોલ પોલીસ સ્ટેશનમાં, તો કે એમ કે હેલ્પ માંગજો કે આપશે, એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરે છે એમ. પોલીસ વાળા કીધું? ના, પોલીસ વાળાએ નથી કીધું. કોઈ ભાઈ આવ્યા હતા ને એમને બી તમે કદાચ આવી રીતે તપાસ કરાવી આપી હશે. હા એ ભાઈએ નંબર આપ્યો છે, મને નામ તો નથી ખબર એમનું. હા હા, એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એકવાર. મેં કીધું કઈ વાંધો નહીં. એમાં એવું છે એ તમે તમારી રીતે બરાબર મજબૂત હો કે તમને કઈ ઓડિયો વાયરલ કરવામાં કે એમાં કઈ પ્રોબ્લેમ ન હોય, હા, પછી એના ફોટા મૂકવા પડશે. બરાબર. હા પછી એને તમે અત્યારે એને આ જે લફડું છે બીજી બાઈ હારે છે એ બીજી પત્ની હારે એને આવા અફેર છે એવું તમે હા, તમારી નજરે જોયેલું ખાલી આક્ષેપ છે? ના, મેં જોયેલું નથી. પણ અમારું શું જૂનું મકાન અહીંયા વસ્ત્રાલમાં હતું ને ત્યાં આગળ એ કોકને લઈને આવ્યા હતા. મેં 2 જણને પકડ્યા હતા. પછી શું કહેવાય, આપણે પેન ડ્રાઈવ હોય ને હા એમાં સીસીટીવી ફૂટેજ બી મેં કઢાયેલા હતા. હા પણ એ કે આપણે મારે કે કંપનીમાં એ પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ 2 વર્ષ પછી. એટલે કે મને પેન ડ્રાઈવ મારી ઘરમાં પડી હતી ને તો એમને લઈ લીધી હતી ને હવે એમ કે છે કે બગડી ગઈ છે પેન ડ્રાઈવ. એટલે તેમાંય મેં તો જોયું તો નથી પણ એ 2 જણને મેં પકડેલા છે ખરા એમ. હા 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 એ લેડીઝને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં હા અને હું પાછળથી જોઈ ગઈ હતી. મેં એનો કેટલું એ પ્રયત્ન બી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈ એટલે. ઓકે. હા,
તો હવે એટલે અફેર તો છે જ, કારણ કે એ પોતે કે છે બરાબર કે હું 80-90 હજાર શેના માટે કમાઉં છું, બહાર જલસા કરવા માટે તો કમાઉં છું, અમારી વચ્ચે કોઈ સંબંધ વબંધ કઈ નથી એમ. 2 વર્ષ સુધી મને બોલાવતો બી નથી. બરાબર છે. એમ નહીં પણ હા. એમને તમે 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 જે એમની સાથે લવ મેરેજ કરેલા હતા કે તમારા એટલે લવ મેરેજ કેવું છે ભાઈ, આમાં ખબર છે સાહેબ કે મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે. હું તો ગામમાં રહેતી બી નથી, પણ લફરું એને મારી બેન સાથે હતું. અને મેરેજ પછી અમારા લગ્ન પહેલા અમે 1 વર્ષ સાથે રહેતા આપણે કચ્છમાં આદિપુરમાં. એમ નહીં એટલે હા એના બોલો. લગ્ન પહેલા એને લફડું હતું, તમારા લગ્ન પહેલા એ તમારી બેન હારે લફડું હતું કે પછી? ના, મારી બેન સાથે લગ્ન પહેલા હતું લફરું. તમારું? મારે નહીં, મારા હસબન્ડ ને અને મારી મોટી બેન જે છે ને હા. એ બંનેને લફરું હતું. અને હું તો સુરત રહેતી હતી. મને તો આ બધી માહિતી વિશે ખબર નથી. મારા મેરેજ પછી મને ખબર પડી કે મારી બેન સાથે લફરું હતું એમ. ઓકે. તમારી હા. બેનનું નામ શું હતું? મારી બેનનું નામ શોભના. એ અહીંયા કૃષ્ણનગરમાં રહે છે. અરે અમદાવાદમાં જ? હા, અમદાવાદમાં જ રહે છે. તમારા ને તમારી બેનને મેળ છે? ના, અમે નથી બોલતા અત્યારે. હા. અમે લગભગ 3 વર્ષથી નથી બોલતા. ઓકે. તો તમે કેટલી બેનો? અમે 3 બહેનો અને એક ભાઈ છે, પણ ભાઈ મારો છે 1.5 વર્ષથી મિસિંગ છે. એનો બી કઈ પત્તો નથી. ઈ કેમ એને પતો નથી? ખબર જ નથી કે ક્યાં જતો રહ્યો છે. એટલે એ બાય લઈને જઈએ કે ઓમ? ના, એને એવું બધું નથી, પણ ખબર નથી શું છે એ માહિતી તો આપણને કઈ ખબર નહીં. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરેલી છે, હા. પણ કે ફોન નંબર લાવો. ફોન નંબર મારી પાસે છે ને, હું ક્યાંથી લઈને એમને આપું ભાઈનો. ઠીક. હા, એટલે બધી બાજુથી શું તકલીફ છે આપણે એમ. કારણ અત્યારે તમે એકલા રહ્યો છો? હા, હું એકલી છું ને 12 વર્ષનો બાબો મારી પાસે છે, દીકરો મારો. ઠીક. કાંઈ વાત હા. નહીં. અત્યારે કામ ધંધો શું કરો છો? કઈ કરતી નથી. ઘરે ને ઘરે? હા, ઘરે ને ઘરે જ. 7 ધોરણ ભણી છું. ક્યાં આગળ આપણે અમદાવાદમાં અહીંયા જોબ ના મળે 7 ધોરણ વાળાને તો. તો પછી તમારું ઘર હલાવવા માટે? એટલે એક શું બ્રેસલેટ હતું સાહેબ, સોનાનું વેચી દીધું હતું. એ તો ચલવ્યું બરાબર. અને સોનાની વીંટી અત્યારે વેચી દીધું, કારણ કે કોર્ટમાં બી 5,000 મારા આપવાના હતા કેસના. હા. ભરણ પોષણનો કેસ દાખલ કરીને એના માટે. બીજો કોઈ ખર્ચો નહીં. આપણે મોજ શોખ ને એ બધું, આપણે બીજા ખર્ચા કોઈ નથી. બધા શાકભાજી ને એ બધું લાવીએ એ જ. બરાબર. હા. હવે મને એનો ફોટો મોકલો. હા. પછી એની કોઈ ગર્લફ્રેન્ડ કે એની કોઈ બીજી ભાઈ એના ફોટા બોટા કાંઈ હોય એવું તમારી એના ફોટા કઈ જ નથી મારી જોડે. એના ભાઈ કે એના કુટુંબમાંથી કોઈના નંબર છે? હા, નંબર તો છે ને. કોના નંબર છે? જેટનો નંબર છે મારી પાસે. એમને ને એને મેળ છે અને તમારા જેઠને ને એને? હા, એ બધા બોલ જ છે. હા. તો એના નંબર તમારે આપવા જોઈએ. એ તમારા જેઠની કેટલા ભાઈઓ? બસ મારા હસબન્ડ ને મારા જેઠ 2 ભાઈ છે ને, એક નણંદ છે મારી. અને સાસુ ગામડે રહે છે બરાબર, મારા સસરા નથી. હા. એમની તો હા. તમારા સસરાના ગામમાં રહે છે ત્યાં કણ તમે પતો મેળવ્યો તો ક્યાં રહે છે? ના, ત્યાં નથી તપાસ કરાઈ. અહીંયા 80 ને 90 હજાર એનો પગાર છે ને, એટલે નોકરી તો નહીં છોડે. અહીંયા નોકરી તો અહીંયા જ છે. આપણે એમનીલ કંપની જોઈ તમે? ત્યાં કણે? અહીંયા સરખેજ આવી ચાંગોદર. હા. હા, બસ એમાં છે. ઝાયડસની બાજુમાં જે છે ને કંપની. એ તો તમે ન્યા જઈને, તમે એની પત્ની છો, તમે ન્યા જઈને તપાસ કરી શકો કે મારા હસબન્ડ અહીં આવે છે કેમ. પણ નથી અંદર આવવા દેતા. એક દિવસ હું ગઈ હતી ને, એટલે કે લેડીઝ કે અંદર મારા હસબન્ડને ચોખ્ખું કહી દીધું કે ભાઈ અહીંયા વાઈફ તમારી ના આવી જોઈએ. એકવાર હું ગઈ હતી ત્યાં આગળ, હા. પણ નથી આવવા દેતા સાહેબ ત્યાં આગળ અંદર. એ તો કેટલા વાગે છૂટે છે તેની પાસે 4 વ્હીલ છે કે મોટરસાયકલ? કઈ જ એન જોડે તો છે, પણ એ કંપનીની બસ આવે છે અહીંયા રિંગ રોડ ઉપર લેવા અને મૂકવા. પણ એ ક્યાં એ નહીં. આમાં કેવું છે ખબર છે, એ ક્યાં છે ને એ જ મને ખબર નથી. બાકી પીછો તો આપણે રિક્ષામાં હું કરી શકું એમ. અને ડ્રાઈવરના નંબર બી નથી મળતા મારો ને. તો ડ્રાઈવર એ કંપનીના બસના જે ડ્રાઈવર હોય ને, હમ હા, કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર જતી વખત, તો આપણે કંઈ પણ કરી શકીએ. પણ એવી રીતે કોન્ટેક્ટ, બહુ તડકામાં હું ફરી છું. હાલત બી મારી અત્યારે ખરાબ થઈ ગઈ છે, પણ કંઈ ના કરી શકી હું. ભણેલ નથી ને એટલે નથી ઓછી ખબર પડે. તમારે માથાકૂટ કરવી છે, વિવાદ કરવો છે, પણ તમે એને પૂછી તો હકો ને ભાઈ તું મને, એટલે તમારા હજી ડિવોર્સ ત્યાં નથી? ના, ડિવોર્સ નથી થયા મારા. તો તમે ભણેલ નથી તો ડિવોર્સ માં તમને ખબર પડે છે? ડિવોર્સમાં તો એટલે કેવું સાહેબ ખબર છે, પેલા 2 વર્ષ લગ્નના 3 વર્ષ પહેલા અમારે લેવાના હતા ડિવોર્સ. પણ 2 વાગે ડિવોર્સ લેવાના હતા ને 1 વાગે તો પેલા મારથી પડ્યા હતા ને, તેનો શરીર બધું ભાગી ગયું હતું. એટલે ડિવોર્સ બી અમારા બંધ રહેતા એ દિવસે.
ઠીક છે. અને પાછું સમાધાન થઈ ગયું હતું છોકરા માટે આ થઈ. ડિવોર્સ એ ઇંગ્લિશ શબ્દ છે, તો એ તમને કેમ ભણેલ તે નથી તો ખબર? ખબર હોય સાહેબ, એ તો ખબર હોય. ડિવોર્સ શબ્દ તો અમુક ઇંગ્લિશ તો આપણને ફાવતું હોય ને એવી રીતે. ઠીક છે. નકર આ તમે હા 7 ચોપડી જ ભણેલ છો એટલે મેં કીધું કેમ? 7 જ ભણી છું. ઓકે. હું તો જાજુ હા, ભણેલો છું. એવું છે. કાંઈ હમ, વાંધો હમ. નહીં. હવે હવે એ રીતે ને તમારી તમને સરનામું એવું મળી જશે. હવે જો કદાચ મને ફોન કરશો તો થઈ અ, વાંધો નહીં. એટલે આમાં કઈ ખર્ચો કે એવું કઈ થશે? ના ના કઈ નહીં. તમે કઈ મને નહીં થાય ને? તમારા ફોટાની એવું મોકલો. તમારો ફોટો ફોટો મોકલો. મોકલો. હા, તમારા હસબન્ડ નો ફોટો મોકલો. બરાબર. હા, એટલે જ્યાં હશે ને જ્યાં રહેતા હોય છે ત્યાં ઈ એકાબીજા મળશે ફોન કરવા કાંઈ બાજુમાં રહીએ છે. બરાબર. એટલે મારો બી તમે આમાં શું કહેવાય, ફેસબુક ઉપર આપી દેશો મારો ફોટો શેના માટે? તો આ વાયરલ કરવામાં તમે ફોન કર્યો તમારો ફોટો એના માટે ને તમારો ઘરવાળો છે તમારો ફોટો મૂકવો પડશે, તમારા બે જણાનો હારે બરાબર ફોટો મૂકવો પડશે. બરાબર બરાબર. હા, તે વાંધો નહીં, હું મોકલી હા, દઉં. કેમ કે તમારો ફોટો તમે અત્યારે ફોન કરવામાં સિંગલ ફોટો તમારો મૂકશું, પછી તમારા હા, ઘરવાળાનો ને તમારા બેયનો ફોટો હારે મૂકશું. બરાબર બરાબર. પછી કઈ જ્યાં વાંધો નહીં રહેતા સાહેબ. હોય ને હા. ત્યાં આજુબાજુ વાળા માનવતાવાદી માણસો હોય ફોન કરે કે ભાઈ અહીંયા રહીએ છે. ના ના, સાચી વાત છે. એટલે આપણને નકર તો ઓમ તો કોઈ તે મળે નહીં. હા, બરાબર આ છે. સોશિયલ મીડિયા છે ઈ ઘરે ઘરે પહોંચી જાય. ના ના, સાચી વાત છે. પછી ઈ ફોટો જોઈ એટલે કોઈ ઓળખતા ન હોય તોય કે આપણી બાજુમાં રહીએ ને ઈવડા એને આવ્યું છે. બરાબર એટલે પછી ઈ ફોન કરે કે ભાઈ આમ મનસુખભાઈ અમારી બાજુમાં આ ભાઈ રહીએ છે. બરાબર. હા, સાચી વાત છે. એટલે તમને સરનામું મળી જાય. હા હા હા. હા, અને કઈ વાત. સરનામું મળવા માટે થઈને તમે જે તે વિસ્તારના ઈ તમારો તાલુકાનું જે પોલીસ સ્ટેશન છે હા. ત્યાં કણે પણ તમે અરજી કરશો ને તોય તમને ઈ સરનામું ની તો મળી જાય. અહીંયા સાહેબ કેવું ખબર છે, એ અહીંયા એવું લખાઈને ગયો છે કે ઘરમાં વાઈફ આગ લગાવતી હતી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘરની બહાર જઉં છું. એટલે અહીંયા આવી રીતે મને બદનામ કરીને ગયો છે. પાછું લગાવ્યું છે કે મેન્ટલ છે, મારી વાઈફ મેન્ટલ છે, માનસિક રીતે બીમાર છે. એટલે એ બધું કોર્ટમાં હું કહીશ કે મારી દવા જે જગ્યાએ ચાલતી હોય એની ફાઇલ તું અહીંયા કોર્ટમાં દાખલ કર. એટલે એને ડિવોર્સ લેવા છે ને, એટલે આવી રીતે બદનામ મને કરી છે. અને હું મેન્ટલ દેખાઉં છું એને. ઈ તો એમાં એવું છે કે ઈ કદાચ તમારી કોઈ દવાની ફાઇલું મગજની બીમારીની ફાઇલું એને કરી હોય હા. તો કે તો સક્સેસ થાય, પણ એની પાસે કાગળ નો હોય, દવા લીધી નો હોય, કાંઈ એવું એવું નથી સાહેબ. એને પેલા છે ને મને બહુ માર માર્યા છે. લગભગ દિવાલોમાં બી મારા માથા પછાડેલા છે એને, બરાબર. હા અને મગજના ડોક્ટર જોડે અમે ગયા હતા ને, મારા સગા મામાજીનો છોકરો છે, એના સગા મામાનો છોકરો. એટલે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાઓ ને એટલે કાનમાં રૂ ભરાઈને દુપટ્ટો લગાવી દેવાનો, કારણ કે પવનના કારણે અમુક તમને માથું દુખે છે. બાકી કોઈ તકલીફ નથી ને એક B12 ની તકલીફ છે થોડી. તેની B12 બહુ ઓછું હતું મારે. ઠીક ઠીક. હા, હા, બાકી બીજી કોઈ નખમાં બી કોઈ રોગ નથી, કઈ જ નહીં. બરાબર. પણ એને છે ને છૂટવું છે એટલે આવી રીતે કહે છે કે મેન્ટલ છે, માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કહે છે. હા, તમારું રેસિડેન્ટ ક્યાં છે? મારું બી ત્યાં જ ચાણસ્માની બાજુમાં. એક મિનિટ હમણાં લખી લ્યો. ચાલો. હા. એટલે અત્યારે રહીએ છીએ અહીં અમદાવાદમાં રહીએ છીએ હો સાહેબ. હા, એ તો એડ્રેસ તમે જે કયો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારા હા, બસ ગામડાનું જ નાખી દેવાનું. એટલે કેમ કે ઈ ગામડાનું જે છે એમાં એને હા. બેસવું ને એને હમણાં હું ફોન કરું છું. હા. લખો તમે. તમારું નામ શું કીધું? રંજન મનીષભાઈ પટેલ. રંજનબેન. હસબન્ડનું નામ મનીષ પટેલ. રંજનબેન મનીષ પટેલ. હા. મનીષ પટેલ. પછી મુકામ વડા. હા, વાંધો નહીં, ધીમે ધીમે લખો. મનીષ પટેલ. અને રહે ક્યાં કણે? અત્યારે તો અહીંયા વસ્ત્રાલમાં રહું છું અમદાવાદમાં. તમારા અચ્છા, ગામડાનું. હા, વડાવલી. વડાવલી. હા, તાલુકો ચાણસ્માન, જિલ્લો પાટણ આવશે. વડાવલી. હા, વડાવલી. હા, વડાવલી. અને તાલુકો ચાણસ્મા. તાલુકો ચાણસ્મા. તાલુકો ચાણસ્મા. ચાણસ્મા. અને જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. હા. પાટણ. ઓકે. પછી તમારા ઘરવાળાનું નામ આખું બોલો. મનીષભાઈ શિવરામભાઈ પટેલ. મનીષભાઈ શિવરામભાઈ પટેલ. હા. મનીષભાઈ શિવરામભાઈ પટેલ. એ એમના હસબન્ડ છે. હા. લખીને પતિ, ગુજરાતીમાં પતિ. હમ. પતિ. હા. અને પછી તમારા જેઠનું નામ? સુરેશભાઈ શિવરામભાઈ પટેલ. સુરેશભાઈ શિવરામભાઈ પટેલ. હા. પછી તમારી સાસુનું નામ?
જેઠનું નામ મૂકી દીધું, જેઠનું નામ સુરેશ સુરેશ સુરેશ. હા સુરેશ હમ શિવરામભાઈ. અને સાસુનું નામ? સવિતાબેન શિવરામભાઈ. હા, સાસુનું નામ સવિતાબેન. હા હા, સવિતાબેન એ સાસુ. હા નણંદનું નામ? હર્ષા દિજેશ પટેલ. હર્ષા. હા હર્ષા. એ તમારા નણંદ છે? હા નણંદ છે. ઓકે. એની હારે ફોનમાં વાત કરી ક્યારે તમારા નણંદ હારે? એ સાહેબ છે ને ખરાબ ધંધા કરે છે બરાબર. મારે ને એનો બિલકુલ મેળ નથી આવતો. હું વિરોધ કરું છું ને એ એને ગમતું નથી કે કોઈને તકલીફ નહીં, તને શું તકલીફ છે, પણ મને આ બધા રસ્તા નથી પસંદ આવતા. હા. એટલે અમે બોલતા જ નથી અત્યારે. ઓકે ઓકે. હા બહુ ટાઈમથી નથી બોલાવતી હું. હા. હમ. હાલો, ઓકે. સસરાનું નામ? શિવરામભાઈ. શિવરામભાઈ. શિવરામભાઈ એના બાપનું નામ? હા મારા સસરાનું નામ થાય. અને હર્ષાના હસબન્ડ શિવરામભાઈ ના બાપાનું નામ શું છે? એ વિરમભાઈ. શિવરામભાઈ વિરમભાઈ પટેલ. હા હા. ઓકે હાલો. હવે મને તમે ફોટા ને એવું મોકલો. આ નંબર કોના છે તમે જ્યાં દીધા ઈ? આ મારો જ નંબર છે સાહેબ. એક જ નંબર છે આ મારી પાસે. ઓકે. એટલે આ ચાલુ જ છે. હા આ નંબર લખી દો. હાલો, કાંઈ વાંધો નહીં, મને આમાં મોકલો. હાલો. હા મોકલી દો. હા મિત્રો, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી રંજનબેન પટેલે તેના પતિ વિશે ખાલી જાણવા માટે જ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો. અને આજના સમયમાં તો ઘણા બધાના ઘરોમાં આ એક પ્રોબ્લેમ તો હોય જ છે, જેમાં કોઈ પતિ બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હોય અને કોઈ પત્ની એ બીજા પુરુષ સાથે પ્રેમ સંબંધમાં હોય. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.